ઝઘડિયા આ માત્ર એક ચૂંટણી બેઠકનું નામ નથી, આ એક એવા પ્રદેશની ગાથા છે જેનો પોતાનો એક આગવો ઊંડો રાજકીય ઇતિહાસ છે. તો ચાલો આજે આપણે આ વિસ્તારની રાજનીતિની નસે-નસને સમજીએ. સૌથી પહેલાં એ સમજીએ કે ઝઘડિયા છે ક્યાં. તો આ વિસ્તાર આવેલો છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં, એક આદિવાસી બહુલ વિસ્તાર, જ્યાંની રાજનીતિ, અહીંની જમીન, અહીંના જંગલ અને અહીંના લોકો સાથે એકદમ ગાઢ રીતે વણાયેલી છે. 7 આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે સતત 60 ટર્મ એટલે કે પૂરા 27 વર્ષ સુધી ફક્ત એક જ નેતાએ આ બેઠક પર રાજ કર્યું. આના પરથી જ ખ્યાલ આવે છે કે આ કોઈ સામાન્ય બેઠક નહીં, પણ એક એવો રાજકીય કિલ્લો હતો જે અભેદ્ય લાગતો હતો. આજના વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું ઝઘડિયાના આ રાજકીય વારસાથી. પછી જોઈશું કે 2022માં એવું તો શું થયું, આંકડા શું કહે છે અને મતદારોના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું. અને અંતે એક સારા નેતૃત્વ માટેનો રસ્તો શું હોઈ શકે એના પર પણ નજર નાખીશું. તો વાત છે ઝઘડિયાના એ કિલ્લાની. 1995થી લઈને 2017 સુધી છોટુભાઈ વસાવાનું નામ જ ઝઘડિયાની ઓળખ હતું. એમણે આ મત વિસ્તારને માત્ર જીત્યો નહોતો, પણ પોતાનો એક અતૂટ ગઢ બનાવી દીધો હતો. અહીંની રાજનીતિની એક ખાસ વાત એ હતી કે લોકો પક્ષને જોઈને મત નહોતા આપતા. છોટુભાઈ વસાવાનું જે સમુદાય સાથેનું જોડાણ હતું, એમનું જે સ્થાનિક નેટવર્ક હતું, એ જ સર્વોપરી હતું. એ ભલે કોઈપણ પાર્ટીના ચિહ્ન પર લડે, મત તો એમના નામે જ પડતા હતા. પણ પછી આવ્યું વર્ષ 2022 અને દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા તૂટી. આ ચૂંટણીનું પરિણામ એ સ્થાપિત રાજકીય વ્યવસ્થા પર એક મોટો પ્રહાર હતો. તો સવાલ એ જ છે કે આખરે એવું તો શું થયું કે 27 વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો? આ આંકડાઓ જુઓ. ભાજપને મળ્યા 45.55% મત, જે જીતવા માટે પૂરતા હતા, પણ એ સ્પષ્ટ બહુમતી નહોતી. તો પછી જીત કેવી રીતે થઈ? કારણ હતું વિપક્ષી મતોનો વિભાજન. જે વોટ હંમેશા એક જગ્યાએ પડતા હતા, એ આ વખતે છોટુભાઈ વસાવા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આ ત્રણેય વચ્ચે વહેંચાઈ ગયા. આ જ આખી રમત હતી. 2022 પહેલાં શું થતું હતું? એક જ મજબૂત નેતા ભાજપ વિરોધી તમામ મતોને પોતાની તરફ એકઠા કરી લેતા હતા. પણ 2022માં શું થયું? એ જ વોટ બેંક 3 ટુકડામાં વહેંચાઈ ગઈ અને આ વિભાજન જ પરિણામ નક્કી કરનારું સૌથી મોટું કારણ બન્યું. તો આપણે એ તો જોયું કે શું થયું, પણ હવે એ સમજવું જરૂરી છે કે શા માટે થયું. ચાલો આના મૂળ સુધી પહોંચવા માટે થોડા જૂના ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ. આ ટેબલ પર એક નજર નાખો. આ માત્ર નંબર્સ નથી, આ ઝઘડિયાની રાજકીય કુંડળી છે. જુઓ, 1995થી 2017 સુધી બધું કેટલું સ્થિર હતું. વસાવાનો વોટ શેર લગભગ એક સરખો, ભાજપ અને કોંગ્રેસ પણ પોતાની જગ્યાએ. પણ પછી આવે છે 2022 અને આખું ગણિત જ બદલાઈ જાય છે. અને સૌથી મોટો ફેરફાર ક્યાં દેખાય છે? કોંગ્રેસના વોટ શેરમાં. આ ચાર્ટ જુઓ. 2007થી 2012 સુધી કોંગ્રેસને સરેરાશ 31% મત મળતા હતા અને 2022માં એ આંકડો ઘટીને આવી ગયો માત્ર 7.7% પર. આટલો મોટો ઘટાડો આ કોઈ સામાન્ય વાત નથી. આ સ્પષ્ટ સંકેત છે કે મતદારોનો વિશ્વાસ મોટા પાયે કોઈ બીજી દિશામાં વળી ગયો છે. અને એક વાત સમજી લઈએ, આ ખાલી આંકડાઓનો ખેલ નથી, આ એક બહુ મોટો સંકેત છે. સંકેત એ વાતનો કે જ્યારે રાજકીય વચનો માત્ર શબ્દો બનીને રહી જાય અને લોકોના રોજબરોજના જીવનની ગરિમા, એમના સન્માનને સ્પર્શે નહીં, ત્યારે વિશ્વાસ તૂટી જાય છે. લોકશાહીમાં જવાબદારીપૂર્વક બોલાયેલો દરેક શબ્દ એ જ સાચી રાજનીતિનો પાયો છે. અત્યાર સુધી આપણે પક્ષો અને નેતાઓની વાત કરી, પણ હવે ચાલો એમની વાત કરીએ જેમના માટે આ બધી રાજનીતિ છે, એટલે કે સામાન્ય મતદાર. કારણ કે ચૂંટણીમાં કોઈપણ મોટો ફેરફાર હંમેશા જમીની સ્તરના મુદ્દાઓથી જ આવે છે. તો ઝઘડિયાના લોકોની મુખ્ય સમસ્યાઓ શું છે? પાણીની તીવ્ર અછત, જંગલના અધિકારો જે વર્ષોથી મળ્યા નથી, સ્થાનિક રોજગારીનો અભાવ અને રસ્તા ગટરો જેવી પાયાની સુવિધાઓની કમી. આ એ મુદ્દાઓ છે જે દાયકાઓથી એમના જીવનને પ્રભાવિત કરી રહ્યા છે. આ એક વાક્ય એ અહીંના મતદારોના દિલનો અવાજ છે. આ માત્ર એક સવાલ નથી, પણ વર્ષોની વેદના, હતાશા અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. તો સમસ્યાઓ તો આપણે જોઈ લીધી, પણ હવે એનો ઉકેલ શું? કોઈ પણ નેતા જે ખરેખર લોકો સાથે જોડાવા માંગે છે, એમના માટે એક સ્પષ્ટ અને કાર્યક્ષમ રસ્તો શું હોઈ શકે? ચાલો એ જોઈએ.
આ એક ન્યૂ દિવસની માળખાગત યોજના છે જે તબક્કાવાર રીતે વિશ્વાસ પાછો મેળવવા માટેનું રોડમેપ આપે છે. લોકોના મુખ્ય મુદ્દાઓથી શરૂઆત કરીને સ્વયંસેવકોના તૈયાર કરવા અને છેલ્લે ચૂંટણીના દિવસે વધુમાં વધુ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા. દરેક પગલું ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવ્યું છે. આજના સમયમાં જુઓ, વોટ્સએપ જેવી ટેકનોલોજી તો જરૂરી છે જ, પણ એનો ઉપયોગ પણ વિશ્વાસના પાયા પર થવો જોઈએ. આનો સીધો મતલબ છે કે લોકોની ગોપનીયતાનો, એમની પ્રાઇવસીનો પૂરો આદર થાય. ભારતના નવા કાયદા મુજબ પણ કોઈની સ્પષ્ટ સંમતિ વગર એમનો સંપર્ક કરવો એ યોગ્ય નથી. આ માત્ર કાયદાની વાત નથી, આ તો વિશ્વાસ બનાવવાની અને ટકાવી રાખવાની પહેલી શરત છે. અને હવે આપણે આ સમગ્ર વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. યાદ રાખો, ચૂંટણીઓ માત્ર રાજકીય દાવપેચથી નથી જીતાતી. લાંબા ગાળાની અને ટકાઉ જીતનો પાયો હંમેશા સારો શાસન અને જનસેવા જ હોય છે. ઝઘડિયા જેવા વિસ્તારમાં જનાદેશનો અર્થ માત્ર જીતના આંકડા નથી, એનાથી ઘણું વધારે છે. એ લોકો દ્વારા નેતા પર મૂકવામાં આવેલો એક પવિત્ર વિશ્વાસ છે. એક વચન છે કે એમની પાણી, જમીન અને નોકરીઓ જેવી મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો અંતે આપણે આ એક મોટા સવાલ સાથે આ વિશ્લેષણને સમાપ્ત કરીએ છીએ. ઝઘડિયા આજે એક એવા રાજકીય ચાર રસ્તા પર ઊભું છે જ્યાં દાયકાઓ સુધી એક વ્યક્તિ પ્રત્યેની વફાદારી જોવા મળી. પણ હવે સવાલ એ છે કે શું અહીંના મતદારો હવે વ્યક્તિને બદલે એક હેતુ પ્રત્યે, મુદ્દાઓ પ્રત્યે વફાદારીની માંગ કરશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરેનો